જય જલારામ. ડિમ્પલ એન્ડ મમ કિચનમાં આપનું સ્વાગત છે. વરસાદની સિઝન ચાલુ છે અને વરસાદમાં ભજીયા ખાવાનું મન કોને ન થાય, પણ આપણે જનરલી ચણાના લોટના ભજીયા તો બનાવતા હોઈએ. આજે આપણે બનાવીશું મગની દાળના ભજીયા. જી હા, મગની દાળના વડા તો આપણે બનાવતા હોઈએ, પણ આપણે આજે બનાવશું મગની દાળના ભજીયા. જો પ્રોપર રીતે તમારા ભજીયા બનાવવા હોય તો વિડીયો છેક સુધી જરૂરથી જોજો. તેમજ તમને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો જોઈએ મગની દાળના ભજીયાની રેસીપી. મગની દાળના ભજીયા બનાવવા માટે અમે અહીંયા 250 ગ્રામ મગની છડી દાળ લીધી છે. સૌપ્રથમ આપણે તેને ચોખ્ખા પાણી વડે સાફ કરવાની છે. અમે અહીંયા ચોખ્ખા પાણી વડે મગની દાળને 2 થી 3 વાર સાફ કરીશું કે જેથી તે સાવ ચોખ્ખી થઈ જાય. તો આવી રીતે આપણે પાણી નાખી હાથ વડે હલાવી અને મગની દાળને સરસ રીતે સાફ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા પાણીનો કલર ચેન્જ થઈ જાય છે. તો આવી જ રીતે આપણે 2 થી 3 વાર મગની દાળને સાફ કરી લેવાની છે અને એક પાત્રમાં પાણીને કાઢી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે મગની દાળ સરસ રીતે સાફ થઈ ગઈ છે. હવે તેમાં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીને તેને 2 કલાક માટે સાઈડ પર પલાળવા માટે મૂકી દેવાની છે. 2 કલાક બાદ મગની દાળ સરસ રીતે પલળી જશે અને પોચી થઈ જશે. 2 કલાક બાદ તમે જોઈ શકો છો કે મગની દાળ સરસ રીતે પલળી ગઈ છે અને તે ચેક કરવું હોય તો આવી રીતે 2 આંગળી વચ્ચે દાળને તમે દબાવીને કે તોડીને ચેક કરી શકો છો. હવે મિક્સર ગ્રાઇન્ડરની અંદર થોડી કરીને દાળ આપણે ગ્રાઇન્ડ કરવાની છે. તો પહેલાં અમે અડધી જેટલી દાળ નાખી અને તેને ગ્રાઇન્ડ કરી લઈશું. અને હા, યાદ રાખવાનું છે કે અધ કચરી દાળને ગ્રાઇન્ડ કરવાની છે. તો હવે બાકી રહેલી અડધી દાળને પણ એડ કરી અને તેને પણ અધ કચરી પીસી લઈશું. તો તમે જોઈ શકો છો કે દાળ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ ગઈ છે. હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે ભજીયાનું બેટર બનાવીશું. તેના માટે ગ્રાઇન્ડ કરેલ મગની દાળમાં 1 મોટી વાટકી ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. તેમજ 1 ચમચી આદુની પેસ્ટ, 1 ચમચી લસણની પેસ્ટ અને 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં 1 ચમચી નિમક એડ કરીશું. તમે તમારા સ્વાદ અનુસાર વધુ એડ કરી શકો છો. 5 ચમચી હળદર એડ કરીશું અને તેને પણ સરસ રીતે બેટરમાં મિક્સ કરી લઈશું. હવે થોડો વધુ ટેસ્ટ એડ કરવા અને પેટ માટે પણ સારું રહે તે માટે આપણે 1 ચમચી તીખાનો ભૂકો એડ કરીને મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં 1 બાઉલ ઝીણી સમારેલી ધાણાભાજી એડ કરીશું. તેનાથી ટેસ્ટ ઓર વધી જશે. આ બધાને આપણે સરસ રીતે મિક્સ કરવાનું છે. અને હા, જો તમે આ બેટરની અંદર 1 ચમચી ખાંડ એડ કરશો તો ભજીયાનો સ્વાદ ઓર વધી જશે. મને પર્સનલી ખાંડ ઓછી ભાવે એટલે મેં મમ્મીને ખાંડ ના નાખવા દીધી, પણ જો તમે ખાંડ નાખશો તો ટેસ્ટ ઓર વધી જશે. ભજીયા સરસ મજાના ફૂલે એટલે બેટરમાં આપણે અડધી ચમચી જેટલા સાજીના ફૂલ એડ કરીશું. અને હા, 1 લીંબુનો રસ પણ એડ કરવાનો છે અને બંનેને સરસ રીતે બેટરમાં મિક્સ કરી લઈશું. તો આપણું બેટર ઓલમોસ્ટ રેડી છે. ભજીયા સોફ્ટ થાય તે માટે આપણે આ બેટરમાં 2 ચમચી ગરમ તેલ એડ કરીને મિક્સ કરીશું. તો એક પેનમાં અમે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. આપણે થોડું એવું બેટર એડ કરીને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે તેલ બરોબર ગરમ થઈ ગયું છે. તો આવી જ રીતે આપણે પેનમાં એક પછી એક હાથ વડે જ બેટર નાખતા જઈ અને ભજીયા તળતા જવાના છે. મગની દાળના ભજીયા હેલ્ધી પણ હોય છે અને ટેસ્ટી પણ. ખરેખર ચણાના લોટના ભજીયા કરતાં તો મને આ ભજીયા વધુ ભાવે. એટલે તો દર વખતે ચોમાસું આવે કે મારા મમ્મી પાસે હું આ ભજીયા તો ચોક્કસ બનાવડાવું. મગની દાળના ભજીયા એ બહારથી ક્રિસ્પી બને છે અને અંદરથી સોફ્ટ હોય છે, એટલે જ તો ખાવામાં બહુ મજા આવે છે. બાળકોથી લઈને મોટા બધાના ભજીયા બહુ ભાવશે. તમે જોઈ શકો છો કે ભજીયાનો કલર ચેન્જ થઈ ગયો છે, હલકો બ્રાઉન અને યલોઇશ થઈ ગયો છે. એટલે હવે આપણે તેને પેનમાંથી બહાર કાઢી લઈશું. તો આપણા મગની દાળના ભજીયા તૈયાર છે. હવે તેને આપણે સર્વ કરી લઈશું. જોતા જ મોંમાં પાણી આવી જાય તેવા બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ મગ
મગની દાળના ભજીયા તૈયાર છે ને એકદમ ઇઝી રેસીપી. આ વરસાદની સિઝનમાં આ ગરમા ગરમ ભજીયા અને ગરમા ગરમ ચા અથવા તો ચટણી સાથે જરૂરથી માણજો. અને તમને આ રેસીપી જો સારી લાગી હોય તો તમારા મિત્રોને રિલેટિવને જરૂરથી શેર કરજો. વિડીયોને લાઇક કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.